જય શ્રી કૃષ્ણ. ડોલોત્સવ. ડોલ એટલે શું? તો કે ડોલ એટલે પત્ર, પુષ્પ વગેરેથી જે સજ્જિત કરેલો ઝૂલો, અને આ ઝૂલામાં આપણે પ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે, અને તે દિવસે ઉત્સવના આનંદ રૂપે ખૂબ જ સુંદર નૂતન વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ થાય છે અને પ્રભુને અંગીકાર કરાવવામાં આવે છે, અને ભારે ભારે શ્રૃંગાર થાય છે. અને પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને લીલા પરિકર સાથે હોળી ખેલે છે. અને આપણે પણ વિવિધ રંગોથી કેસુડાથી પ્રભુને ખેલાવીએ છીએ. અને પ્રભુની સન્મુખ હોળીની ધમારની ગારી, રશિયા વગેરે ગવાય છે. અને હોળીના બીજા દિવસે એટલે કે જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. જો ફાલ્ગુની નક્ષત્ર ન હોય તો ડોલ ઝૂલાવાતો નથી, એના પછી ઝૂલાવાય છે જ્યારે હોય ત્યારે. આ ઉત્સવને આપણે ડોલોત્સવ કહીએ છીએ, અથવા તો ડોલોત્સવ કહેવાય છે. આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી છે એ વાત્સલ્ય ભાવથી પોતાના લાલાને ઝૂલાવવા માટે અને ખેલાવવા માટે કુમારિકાઓ પાસે પત્રથી, પુષ્પથી એ બધાથી સજાવી અને ડોલ સિદ્ધ કરાવે છે. હવે બધા સાથે મળીને આનંદ કરતાં કરતાં, રસિયા ગાતા ગાતા ડોલ સુંદર સિદ્ધ કરે છે, અને પ્રભુને તેમાં પ્રેમથી પધરાવી અને ઝૂલાવે છે. અને આ બીજી બાજુ જે ચારેય યુથાધિપતિ છે, ચંદ્રાવલીજી, સ્વામિનીજી, વિશાખાજી, શ્રી યમુનાજી, એ ચારેય યુથાધિપતિના ભાવનાથી પણ પ્રભુ ડોલ ઝૂલે છે. ગોપીજનોએ પણ સુંદર કુંજની રચના કરી છે, અને એમને પણ પત્ર પુષ્પોથી સજાવી અને સુંદર ડોલ સિદ્ધ કર્યો છે, અને પ્રભુને તેમાં ઝૂલાવે છે, અને કેસુડો, અબીલ, ગુલાલ, ચોવા વગેરેથી પ્રભુને ખેલાવે છે. સાથે સાથે બધા જોડાય છે, નંદરાયજી, યશોદાજી, કીર્તિજી, બળદેવજી, ગોપીઓ, આ બધા મળી અને ખૂબ હોળી ખેલે છે. અને પ્રભુએ પણ વ્રજભક્તો, લીલા પરિકર એ બધા સહિતની સાથે પોતે પણ પ્રભુએ હોળી ખેલનો અને ડોલમાં ઝૂલવાનો આનંદ માણ્યો છે. હવે જેમ છે ઠાકોરજી નંદાલયમાં ડોલ ઝૂલે છે, અને તે જ રીતે નિકુંજ લીલાના ભાવથી વૃંદાવનમાં, ગોવર્ધનની તળેટીમાં, કુંજની કુંજોમાં યુગલ સ્વરૂપે પણ પ્રભુ ડોલ ઝૂલે છે. આ જે બધી જે લતાઓ છે, વૃક્ષો છે, પુષ્પો છે, એ બધા શું છે? કોઈ સામાન્ય નથી, પરંતુ એ બધા ભગવદીય છે, અને એમના ભોગતા આપણા પ્રાણપ્રિય પ્રભુ છે. અને આ રીતે ડોલ દ્વારા પ્રભુ સર્વેનો અંગીકાર કરે છે. ડોલનું અધિવાસન થાય છે, રાજભોગ આરતી થાય છે, પછી પ્રભુ ડોલમાં બિરાજે છે. કેસુડાની પિચકારીઓ છૂટે છે, ખૂબ જ ભારે ખેલ થાય છે, અને વૈષ્ણવો પણ એકબીજાને ખૂબ પ્રેમથી હોળી ખેલાવે છે, અને પ્રભુને પણ ખેલાવે છે. સાથે સાથે હોળી ખેલના કીર્તનો પણ ગાવામાં આવે છે. અદ્ભુત ડોલ બન્યો મન મોહન, અદ્ભુત ડોલ બન્યો મન મોહન. ભોગ પછી આરતી થાય છે, બાદ એના પછી પ્રભુને નિજ મંદિરમાં પધરાવવામાં આવે છે. ડોલની પરિક્રમા થાય છે, અને રંગ અને સજાવટ બધી દૂર કરવામાં આવે છે. મદન ગોપાલ ઝૂલત ડોલ, મદન ગોપાલ ઝૂલત ડોલ. ધન્ય છે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને, કે આ 40 દિવસ જે વસંતથી છે ડોલોત્સવના દિવસો છે, તેમાં પ્રભુએ આપણો દાસ્ય ભાવ દૂર કરી અને આપણો સખા ભાવ, માધુર્ય ભાવ, બાલ ભાવ, જે વૈષ્ણવનો જે ભાવ છે અને જે ભાવથી પ્રભુને ખેલાવ્યા છે, એ પ્રભુએ સર્વેનો અંગીકાર કર્યો છે. ધન્ય છે આ પુષ્ટિ પુરુષોત્તમને. આપણે ફરી કહેશું, જય શ્રી કૃષ્ણ. બસંત બિહારી લાલ કી છે. જય શ્રી કૃષ્ણ.